સુરતમાં કામદારોના હકને લઈને ફરી એકવાર વિરોધનો અવાજ ઉઠ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 4 નવા લેબર કોડના વિરોધમાં મજૂર સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા। સુરત શહેરમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયનના બેનર હેઠળ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શન દરમિયાન કામદારો દ્વારા નવા લેબર કોડ પાછા ખેંચો જેવા નારા લગાડવામાં આવ્યા હતા। મજૂર આગેવાનોનું કહેવું છે કે આ નવા કાયદા કામદારોના હિતો સામે છે અને તેમના અધિકારોમાં કપાત કરે છે। આંદોલનકારીઓએ ખાસ કરીને કોન્ટ્રાક્ટ પ્રથાને રદ કરવાની માંગ ઉઠાવી હતી। તેમનું માનવું છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમને કારણે કામદારોને નોકરીમાં સુરક્ષા મળતી નથી અને શોષણ વધી રહ્યું છે। પ્રદર્શન બાદ મજૂર સંગઠનના પ્રતિનિધિઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને તાત્કાલિક આ કોડ પાછા ખેંચવાની માંગ કરી હતી। મારું નામ સત્યેન્દ્રસિંહ છે। અને ભારત સરકારે જે તમામ મજૂર કાયદાઓ રદ કરીને 21મી નવેમ્બરે જાહેરનામું બહાર પાડીને 4 નવા લેબર કોડ બનાવ્યા છે અને એ લેબર કોડ એ મજૂરોના અધિકારો ખરાબ સમાન છે। મજૂરોનું જે શોષણ છે આઝાદી પછી સતત અને વધી જ રહ્યું હોય એવું બધાને લાગતું જ હતું અને છતાં મજૂરો એ કાયદાઓના હેઠળ જીવી શકતા હતા કોર્ટમાં જઈને। એ સરકારે બંધ કર્યું હોય એવું લાગે છે। હવે સરકાર માલિકોના બેસી ગઈ છે અને જે આ 4 શ્રમ કોડ છે એ જે છે એ મજૂરોના વિરુદ્ધમાં છે। અમારું જે સંગઠન ઇન્ડિયા યુટીયુસી છે એ ભારતની જે તમામ મજૂર યુનિયનો છે એની સાથે અમે માંગણી કરીએ છીએ કે સરકાર એ શ્રમ કાયદાઓ ફરીથી લાગુ કરે અને આ કોડને રદ કરે અને એના સંદર્ભમાં જ આજે આખા ભારતમાં બ્લેક ડે અમે મનાવી રહ્યા છીએ। સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ। કેન્દ્ર સરકારે તમામ જૂના મજૂર કાયદાઓ અબોલિશ કરીને જે 4 નવા લેબર કોડ લાવી છે એના વિરોધમાં આજે તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ કાળો દિવસ મનાવ્યો છે। એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આ 4 મજૂર વિરોધી લેબર કોડ રદ કરો અને જૂના તમામ મજૂર કાયદાઓ ફરી લાગુ કરો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।